નોબલ યુનિવર્સિટી જૂનાગઢ ખાતે સહકાર આંતરરાષ્ટ્રીય વર્ષની ઉજવણી કરવામાં આવી હતી। આજે જ્યારે સમગ્ર ભારતમાં સહકાર આંતરરાષ્ટ્રીય વર્ષની ઉજવણી થઈ રહી છે, ત્યારે આજે જૂનાગઢમાં પણ ખેતી બેંક દ્વારા નોબલ યુનિવર્સિટીના સહયોગથી નોબલ યુનિવર્સિટી ખાતે સહકાર આંતરરાષ્ટ્રીય વર્ષની ઉજવણી કરવામાં આવી હતી। જૂનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંક દ્વારા જૂનાગઢ શહેરમાં ઝૂંપડપટ્ટીમાં રહેતી દીકરી ક્રિષ્નાએ ધોરણ 12માં કોમર્સમાં 99% મેળવી જૂનાગઢ શહેરમાં પ્રથમ આવતા શેવાળાના વિસ્તારમાં રહેતી દીકરી ક્રિષ્નાની અભ્યાસની ધગશ અને કંઈક બનવાના સપનાને સાકાર કરવા માટે જૂનાગઢ કોઓપરેટિવ બેંકના ચેરમેન સાગર કોટેચા અને તેની ટીમ દ્વારા દીકરીનો અભ્યાસનો પૂરો ખર્ચ આપવાનું નક્કી કરી એક ઉમદા ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું અને આ દીકરીને આ કાર્યક્રમ દરમિયાન એક લેપટોપ આપવામાં આવ્યું હતું। મારા પપ્પા મજૂરી કરે છે, મારા મમ્મી પણ ઘરનું કામ કરીને ગુજરાન ચલાવે છે। અમે 3 બહેનો છીએ અને સંધાઈ સૌથી મારો નાનો ભાઈ છે અને હું સ્ટાર્ટિંગથી જ ગવર્મેન્ટમાં ભણી છું અને હમણાં મેં 12th કોમર્સ ક્લિયર કર્યું છે અને એમાં 99.35 PR મેળવી A1 ગ્રેડ સાથે જુનાગઢ ફર્સ્ટ છું। પછી આગળ મેં વિચાર કર્યો કે મારે શું કરવું, પણ થોડો ઘણો વિચાર કર્યા પછી મને ખબર પડી કે CA મારે કરવું જોઈએ અને જેથી હું મારા મમ્મી પપ્પાની આર્થિક પરિસ્થિતિમાં ખૂબ જ હેલ્પ કરી શકું એમ છું અને હું ભણી શકું છું એમ છું। ભલે ગમે એટલી મહેનત કરી પણ હું કરીશ, પણ મારા મમ્મી પપ્પા અને જેને મને સપોર્ટ કર્યો છે ને એ બધાને હું પ્રાઉડ ફીલ કરાવીશ। પછી મેં મીડિયાવાળા રવિન્દ્રભાઈનો સંપર્ક કર્યો, એના થ્રુ મને ડોલરભાઈ કોટેચા મળ્યા અને એ મારા માટે તો ભગવાન સ્વરૂપ છે, કારણ કે એને મારો બધોય ખર્ચ ભણવાનો ઉપાડ્યો છે। જુનાગઢની કોઓપરેટિવ બેંક એના ચેરમેન છે, તેને મારો ભણવાનો બધો જ ખર્ચ અને મને દત્તક લીધી છે અને મને આજે લેપટોપ આપવામાં આવ્યું છે અને હું ખૂબ જ આભાર માનું છું કે મને આટલો સપોર્ટ કર્યો અને હું જ્યારે CA બનીશ ને ત્યારે હું પહેલાં એના ચરણ સ્પર્શ કરવા આવી, કારણ કે એને જ મને એટલો સપોર્ટ કર્યો ને આગળ વધુ અને ખૂબ ખૂબ આભાર મને એટલી બધી સપોર્ટ કરવા માટે। સમગ્ર ભારત દેશની અંદર સહકાર આંતરરાષ્ટ્રીય વર્ષની ઉજવણી થઈ રહી છે। તે ભાગ પૈકી ખેતી બેંક દ્વારા પણ આંતરરાષ્ટ્રીય વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે। આજે નોબલ યુનિવર્સિટીની અંદર કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓને સહકારનું જ્ઞાન મળી રહે એમને જ્ઞાન મળી રહે કે સહકારથી સમૃદ્ધિ ખરેખર વાસ્તવમાં શું છે અને આપણા રાજ્યમાં, આપણા જિલ્લામાં, આપણા ગામમાં વસતા છેવાડાના માનવ સુધી કઈ રીતે એની સેવા થઈ શકે અને સહકારથી સાચા અર્થમાં સમૃદ્ધિ આવે એનું માર્ગદર્શન આજે ખેતી બેંકે આપ્યું છે। નોબલ યુનિવર્સિટીએ ખૂબ મોટો સહયોગ આપ્યો છે, અમે આ તકે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। જુનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંક દ્વારા જુનાગઢ શહેરમાં ઝૂંપડપટ્ટીમાં વસતી દીકરી ક્રિષ્ના જેમનું નામ છે અને એ દીકરીએ 99% માર્ક 12માં કોમર્સમાં મેળવેલ છે। એ દીકરીને જુનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકના ચેરમેન સાગર કોટેચા અને એની ટીમે નક્કી કર્યું છે કે એ દીકરીની મનોકામના પૂરી કરવા માટે એને CA સુધી ભણવું છે, તો જ્યાં સુધી ભણવું હોય ત્યાં સુધીનો તમામ ખર્ચ ભણવાનો જુનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંક ઉપાડશે। અનિવાર્ય સંજોગો વસાત બેંકના ચેરમેન શ્રી સાગર કોટેચા આજે ઉપસ્થિત નથી રહી શક્યા અને આજે બેંક તરફથી એમને એક લેપટોપ આપવામાં આવેલ છે અને એનો ભણવાનો તમામ ખર્ચ જુનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંક ઉપાડે છે। આ તકે જુનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકના ચેરમેન સાગર કોટેચા અને એની ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું અને અભિનંદન આપું છું। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ, જુનાગઢ।